નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પીએસઆઈએ તેમના જ પીઆઈ વિરુદ્ધ ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપો કર્યા હતા, જેમાં પીએસઆઈ જેબી શિયાળે અમદાવાદ પોલીસ કમિશનર અને ગૃહ વિભાગને પત્ર લખી, જ્યારે અન્ય પીએસઆઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પીઆઈ કેડી જાટ વિરુદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ કરી હતી। ત્યારે પોલીસ કમિશનરે આ વિવાદ ટાળવા બંને પીએસઆઈની રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં બદલી કરી છે, જેમાં પીએસઆઈ યાદવને રિવરફ્રન્ટ વેસ્ટ અને પીએસઆઈ જેબી શિયાળની રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં હાલ લૂંટફાટ અને ચોરીના બનાવો જાહેરમાં બની રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રિક્ષા ચાલકે એસટી ગીતા મંદિર 4 રસ્તા પાસેથી એક પેસેન્જરને રિક્ષામાં બેસાડી સહાલમ ટોલનાકા પાસે ઉતારતા આ પેસેન્જરે કહ્યું હતું કે મારે દુબઈ જવું છે, ત્યારે રિક્ષા ચાલકે તેને મજાક ન કરી ભાડું આપવાનું કહેતા જ પેસેન્જર અને તેના માણસોએ રિક્ષા ચાલકને માર મારી મોબાઈલ અને રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, ત્યારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ શહેરમાં ગત રોજ વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે વંટોળ બાદ વરસાદનું આગમન થયું હતું, ત્યારે ભારે વંટોળને કારણે કોર્પોરેશનના ફાયર વિભાગ અને ગાર્ડન વિભાગના શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 1 ડઝન જેટલા વૃક્ષો ધરાશાયી થવા અંગેની ફરિયાદો મળી હતી, જ્યારે ઉસ્માનપુરા 4 રસ્તા પાસે વૃક્ષ ધરાશાયી થતા એક કારને પણ નુકસાન થયું હતું, જેને પગલે તંત્રએ ધરાશાયી થયેલા તમામ વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી।